સમાચારની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દિલ્હી ખાતે ફ્લાઇટ ન આવતા હોબાળો થયો છે। ફ્લાઇટ ડીલે થતા દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોનો હોબાળો। દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ ડીલે થતા ભારે હોબાળો થયો। સ્પાઇસ જેટની ફ્લાઇટ 10 કલાક વિલંબિત થતા ભારે રોષ જોવા મળ્યો છે। સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર SG8193 સતત કહી શકાય કે જે રદ થઈ છે, ફ્લાઇટ ડીલે થઈ છે અને તેના કારણે મુસાફરોએ ભારે હોબાળો કર્યો હતો। મેનેજમેન્ટ દ્વારા વિલંબનું કોઈ કારણ ન જણાતા મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો। મોટી સંખ્યામાં મુસાફરોએ નારા લગાવી અને દિલ્હી એરપોર્ટ ગજવ્યું હતું। એરપોર્ટ ઉપર યાત્રી અને સિક્યુરિટી વચ્ચે ચકમક પણ જરી હતી, જેમાં સ્પાઇસ જેટની ફ્લાઇટ નંબર SG8193 સતત 10 કલાક લેટ ફ્લાઇટની જે દિલ્હીથી ઉપાડવાનો નિર્ધારિત સમય રાત્રે 10:10નો હતો, પરંતુ ફ્લાઇટ ડીલે થઈ છે અને તેના કારણે મુસાફરોએ હોબાળો કર્યો। ફ્લાઇટ ડીલે થતાં દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોનો ભારે હોબાળો। દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ ડીલે થતાં મોટો હોબાળો કરવામાં આવ્યો, જેમાં સ્પાઇસ જેટની ફ્લાઇટ 10 કલાક વિલંબિત થતા ભારે રોષ જોવા મળ્યો છે। સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જી, જે અમદાવાદની ફ્લાઇટ હતી તે ક્યાંક ડીલે થઈ છે અને તેના કારણે દિલ્હી એરપોર્ટ ઉપર મુસાફરોએ હોબાળો કર્યો છે, શું છે વિગત? જી, વિમાનમાં મુસાફરી કરતા મુસાફરો યાત્રીઓને વારંવાર વેદના સહન કરવાનો મામલો આવે છે। ઇન્ડિગો હોય, એર ઇન્ડિયા હોય અને હવે સ્પાઇસ જેટ, ઇન્ડિગોની ફ્લાઇટ વારંવાર વિલંબિત થઈ, રદ થઈ અને હવે અમદાવાદ યાત્રીઓ દિલ્હી એરપોર્ટ પર ફસાઈ જતા એમને હોબાળો મચાવ્યો છે। દિલ્હીથી અમદાવાદ આવતી SG8193 નંબરની ફ્લાઇટ રાતના 10:10 ઉપડવાની હતી, પરંતુ સવારના 6 કલાક સુધીને આ ફ્લાઇટ દિલ્હીથી ન ઉપડતા અમદાવાદ આવતા યાત્રીઓ રોષે ભરાયા હતા અને દિલ્હી એરપોર્ટ ગજવ્યું હતું। દિલ્હી એરપોર્ટ પર હાય હાય સ્પાઇસ જેટ, હાય હાય સિવિલ એવિએશન મિનિસ્ટરના નારા લગાવ્યા હતા અને અમદાવાદ યાત્રીઓના આક્રોશ એટલો તો તીવ્ર હતો કે તેમને સ્પાઇસ જેટના અધિકારી અને સિક્યુરિટી જોડે અપશબ્દોનો મારો પણ ચલાવ્યો હતો। ત્યારે સ્પાઇસ જેટના અધિકારીઓએ વિલંબિત ફ્લાઇટનું કોઈ કારણ ના આપતા કે કોઈ એમના ચા નાસ્તાની વ્યવસ્થા ના કરતા યાત્રીઓ ખૂબ જ ગુસ્સે ભરાયા હતા દિલ્હી એરપોર્ટ પર અને નારા લગાવી દિલ્હી એરપોર્ટ પર ગજવ્યું છે। જે હાલ માહિતી મળી રહી છે એ રીતના સ્પાઇસ જેટે ટૂંક સમયમાં જ આ ફ્લાઇટ ઉડશે તેવું હૈયાધારણા આપતા આ યાત્રીઓનો આક્રોશ શાંત પડ્યો છે, પરંતુ હજુ ફ્લાઇટ ઉપડી છે કે નહીં તે સત્તાવાર માહિતી મળી નથી। જી, બિલકુલથી જાણકારી આપવા બદલ આપનો આભાર। તો દિલ્હીથી અમદાવાદ આવતી ફ્લાઇટ ડીલે થતા ભારે હોબાળો થયો હતો। લોકો દ્વારા, મુસાફરો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો। સ્પાઇસ જેટની ફ્લાઇટ 10 કલાક વિલંબિત થતા ભારે રોષ જોવા મળ્યો છે। સતત 10 કલાક ફ્લાઇટ લેટ થઈ। ફ્લાઇટની દિલ્હીથી ઉપાડવાનો નિર્ધારિત સમય રાત્રે 10:10નો હતો, પરંતુ ડીલે થઈ છે ફ્લાઇટ અને તેના કારણે ક્યાંક મુસાફરો અટવાયા છે। મેનેજમેન્ટ દ્વારા વિલંબનું કોઈ કારણ ન જણાતા હોબાળો થયો। મોટી સંખ્યામાં મુસાફરોએ નારા લગાવીને દિલ્હી એરપોર્ટ ગજવ્યું હતું, જેમાં એરપોર્ટ ઉપર યાત્રી અને સિક્યુરિટી વચ્ચે ચકમક પણ થઈ હતી।